હેલો ફ્રેન્ડ્સ, તો હું નીકળી ગયો છું ખેતરમાં જવા માટે અને ઠંડી ઠંડી હવા આવે છે કેમ કે બધે જ પાણી મૂકવાનું ચાલુ છે. અંદર ઉતરવું પડશે આ બે ડબલા લઈને અંદર રેડવા માટે. હેલો ફ્રેન્ડ્સ, તો હું જાઉં છું પાછો ઘરે કેમ કે મશીન મારાથી ચાલુ ના થયું કેમ કે એમનું મશીન છે એટલે મને તો ફાવતું નહીં. તો મેં પીવોને એમ કરી લીધું છે. જય માતાજી, જય સિદ્ધિમાં. અને એક પાર્સલ આવ્યું છે. કેટલા દિવસથી આજે દુકાન ખોલી એટલે સાફ સફાઈ બી કરવાની થઈ ગઈ છે. તો ચલો સાફ સફાઈ કરી દઉં. હેલો ફ્રેન્ડ્સ, તો હું જાઉં છું હવે ખેતરમાં પાણી મૂકવા માટે ઘઉંમાં. એટલે ચાલો તઈનું સીન બતાવું, બહુ મજા આવશે કેમ કે ખેતરની મજા જ કંઈ અલગ છે. તો ચાલો. હેલો ફ્રેન્ડ્સ, તો હું નીકળી ગયો છું ખેતરમાં જવા માટે અને ઠંડી ઠંડી હવા આવે છે કેમ કે બધે જ પાણી મૂકવાનું ચાલુ છે. તો તમને પાછળનું સીન બતાવું. હમણાં તો જાઉં છું માસીના ઘરે પાવડો લેવા માટે, પછી ત્યાંથી જઈશ ખેતર. ના સીન બી જોઈ લો તમે, પાણી પાણી જ છે. ફ્રેન્ડ્સ, તો હું પહોંચી ગયો છું ખેતરમાં, તમે જોઈ શકો છો. અને તૈયારીમાં જ આવ્યો કેમ કે માસીને ત્યાં પાવડો લેવા ગયેલો. આ જુઓ ઘઉં આ રીતના છે, બહુ આછા છે આ વખતે તો. અમુક અમુક જગ્યાએ તો થયા જ નહીં કે શું થયું હોય જ ખબર નહીં. કશું મજા નહીં આ વખતે તો કોઈ કાળજી નહીં લેવાય એટલે આવા ઘઉં થઈ ગયા છે. પણ તો બી જે થાય એ ખરું, ખાવા માટે તો ચાલે. એટલે થોડુંક એ તો મહેનત તો કરવી જ પડશે. આપણે મહેનત કરીએ, ભગવાનને જે આપવું હશે એ આપશે. શું કહેવું ફ્રેન્ડ્સ, બરાબર ને? ફ્રેન્ડ્સ, તો આ છે આ મશીન, તમને બતાવું. આ મશીન છે જે ચાલુ કરવાનું છે. એ પર કરેલો છે ખાડો, ત્યાંથી પાણી આવે છે. પેલી બાજુ છે કેનાલ. આનમાં તો કોઈ અવાજ નહીં એટલે મૂકવાનું નહીં, ખાલી પેલા બેમાં જ મૂકવાનું છે. તો રમેશ કાકા આવે એટલે ચાલુ કરીએ મશીન. રમેશ કાકા તો ફ્રેન્ડ્સ રમેશ કાકા નહીં આવતા એટલે હવે જાતે જ ચાલુ કરવું પડશે મશીનને, આ મશીનને. અને હવે અંદર ઉતરવું પડશે આ બે ડબલા લઈને અંદર રેડવા માટે. તો હું થાકી જવાનો છું આજે એવું લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, તો હું જાઉં છું પાછો ઘરે કેમ કે મશીન મારાથી ચાલુ ના થયું એટલે જાઉં છું ઘરે. હવે કાલે રમેશ કાકા આવશે સવારમાં 8 વાગે, તારે ચાલુ થશે કેમ કે પાણી ફેંકતું નહીં એટલે લોડ પડે છે. કેમ કે એમનું મશીન છે એટલે મને તો ફાવતું નહીં. એટલે આ ઘઉંમાં બી કાલે જ પાણી મૂકીશું. મળીએ શું કરશું, હવે પાછો ઘરે નાહી જાઉં છું. બાકી ચાલુ થઈ ગયો હતા તો મોડા 8-9 વાગ્યા સુધી તો રોકાતો હતો કેમ કે આ પદ તો એટલી તો વાર લાગે છે. પણ હવે નહીં મેળ પડે એટલે હવે જાઉં છું ઘરે. કાલની વાત કાલે. તો ચાલો, થાકી ગયો એટલું ચાલુ કરતો. ચાલુ તો થઈ જાય છે. ખેતી કરવી બહુ કાઠી છે પાછું. તો ચાલો મળીએ. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ઘરે અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઊંઘી જાઉં છું. તો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય. જય સિયારામ.